નવો ધંધો શરૂ કરવા અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ સબસિડી સ્કીમ સાથે જો ગુજરાત ગવર્મેન્ટની આત્મનિર્ભર ગુજરાત 2022 નો બેનિફિટ લેવામાં આવે તો ફાયદો થઈ જશે ડબલ. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022 નો શું બેનિફિટ છે? પહેલો બેનિફિટ છે કેપિટલ સબસિડી નો. માઇક્રો એન્ટરપ્રાઇઝ એટલે કે જે એન્ટરપ્રાઇઝ નું ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્લાન્ટ એન્ડ મશીનરી 1 કરોડ કરતા ઓછું છે એ એન્ટરપ્રાઇઝ જો કેટેગરી 1 માં આવતો તાલુકામાં યુનિટ સ્થાપશે તો 25%, કેટેગરી 2 માં 20% અને કેટેગરી 3 માં 10% સબસિડીનો બેનિફિટ મળશે. સાથે ઇન્ટર સબસિડીનો પણ બેનિફિટ છે. ઇન્ટર સબસિડીનો બેનિફિટ માઇક્રો, સ્મોલ અને મીડિયમ ત્રણેય એન્ટરપ્રાઇઝને મળશે. કેટેગરી 1 માં આવતા તાલુકાને 7% એટલે કે 7 વર્ષ, કેટેગરી 2 માં આવતા તાલુકાને 6% એટલે કે 6 વર્ષ અને કેટેગરી 3 માં આવતા તાલુકાને 5% એટલે કે 5 વર્ષ સુધી બેનિફિટ મળશે. 1% એડિશનલ સબસિડીનો બેનિફિટ મળશે જો એપ્લિકન્ટ 35 કરતા ઓછી ઉંમરનો હશે અને 1% હજી પણ 1% વધુ સબસિડીનો બેનિફિટ મળશે જો એપ્લિકન્ટ વુમન, હેન્ડીકેપ અથવા તો સ્ટાર્ટઅપ હશે. આ સિવાય અન્ય બેનિફિટ પણ આ સ્કીમમાં છે. જો તમે ડિટેલમાં જાણવા માંગતા હો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સાથે એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.